તો અમદાવાદના ચાંદખેડામાં વોટ્સએપ ગ્રુપમાં મહિલાઓ સફાઈ કામ કરતી હોવાની કોમેન્ટ મુદ્દે સમાધાન માટે વણઝારા સમાજના બે ગ્રુપ એકઠા થયા હતા, જેમાં જોઉ કોમ અને ગહેલોત કોમ વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડામાં જોઉ કોમના 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત અને 1 વ્યક્તિનું મોત થયું હતું, જેમાં પોલીસે 8 આરોપીની ધરપકડ કરી હતી। પરંતુ જોઉ કોમ દ્વારા હત્યાનો બદલો લેવાની વાત વહેતી થતા ગહેલોત કોમના લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે, જેને લઈને ગહેલોત કોમના લોકોએ ડેસરના પાડુ આઉટપોસ્ટ અને સાવલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, પોલીસને જાણ કરી છે। અમે બોરુ ગામમાં રહીએ છીએ। અમારે શું છે કે જૌ સમાજ વણઝારા તરફથી અમારે કંઈ બબાલ થઈ હતી, એમાં કંઈ અમદાવાદમાં મરણ પામેલ હતો વ્યક્તિ ને એના માટે આ લોકો અમને ધાક ધમકીને દહેશત આપી ને રાત્રે અચાનક ગાડીઓ લઈ ને અમને મારવા માટે ઘસી આવે અને અમે એ લોકોને જાણતા નથી, ઓળખતા નથી, છતાં અમે ગેલો છીએ એટલે અમારા ઘરની આજુબાજુ ગાડીઓ આવે છે, 7-7 ગાડીઓ આવે છે, અમને મારવા માટે માણસો આવે છે। વાળા એવું કહેવા માંગે છે કે અમે અમારા વાળાને માર્યું એટલે અમે સામે મારવાના, આવું કંઈક જોણ મળી છે, એટલા માટે અમે પોલીસ સ્ટેશનમાં અરજી કરી આવ્યા અને અમે બી ડેસર બી નહીં ગયું, પાંડુ જઈને જમાદારને અરજી આપીને આવતો રહ્યો, કેમ કે રસ્તામાં તે દિવસે બી રાતે 6 થી 7 ગાડી અહીં આવી હતી રોડ પર। પણ ઝઘડો એટલો થયો છે કે ગેલોત અને આ વણઝારા સમાજ આ જવ વચ્ચે ઝઘડો થયો છે એટલી અમને ખબર છે, અને કઈ બાબતે હત્યા થઈ એ અમને ખબર નથી, અમને કશું જાણ નથી, તો પણ અમને ડરાવવામાં આવે છે